હલો ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાણી સૃષ્ટિ લેસન નંબર 4નો અભ્યાસ કરશું, જેમાં સર્વપ્રથમ પ્રાણી સૃષ્ટિ એટલે શું. તો આપણે લેસન 1માં ભણી ગયા કે પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે તેને આપણે સૃષ્ટિ કહીએ છીએ. તો વર્ગીકરણના અમુક આધારો હોય જેને આપણે સવિસ્તાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સર્વપ્રથમ જોઈએ તો વર્ગીકરણ એટલે શું અને વર્ગીકરણના આધારો જણાવો. સજીવોને એટલે કે પ્રાણીઓને તેમના લક્ષણોને આધારે નાના મોટા સમૂહોમાં વહેંચવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ જેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. વર્ગીકરણ એક નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં મદદરૂપ થાય છે. તો વર્ગીકરણના આધારો કયા કયા છે એ જોઈએ. તો વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત. બીજું કે કોષોની ગોઠવણી કયા પ્રકારની છે. પછી એમનો દૈહિક સમમિતિ કેવા પ્રકારની છે. પછી પ્રાપ્ત થયેલ સજીવમાં એટલે કે પ્રાણીમાં તેમાં દેહ કોષ્ઠનો સ્વરૂપ કયો છે. પછી એની પાચનની ક્રિયા કઈ રીતની છે. અને અંતમાં પરિવહન અને પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર જીવોના સંબંધમાં એકરૂપ છે કે નહીં. તો પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો સમજાવો. પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તર કઈ રીતે છે એ આપણે જોઈએ. તો પ્રાણીઓના શરીરમાં મુખ્યત્વે 3 પ્રકારનું સ્તરીય આયોજન જોવા મળે છે, જેને કહેવાય કે સેલ્યુલર લેવલ એટલે કે કોષ સ્તરીય આયોજન, બીજું છે એ પેશી સ્તરીય આયોજન અને ત્રીજું છે એ અંગ સ્તરીય આયોજન. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોષ સ્તરીય આયોજન છે એમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય. તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો એ બહુકોષી છે. તેમના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. દાખલા તરીકે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કે જેને આપણે વાદળી તરીકે ઓળખીએ છીએ, તેઓમાં કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે અહીંયા આગળ દરેક કોષ છે એ પોતપોતાની રીતે કાર્ય કરતું હોય, એકબીજા સાથે સંકળાયેલ ન હોય અથવા તો તાલમેલ ના હોય. એટલે તેઓ આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે. એટલે અહીંયા આગળ છે પ્રત્યેક કોષ છે એ પોતે પોતાની રીતે કાર્ય કરે છે. એટલા માટે એને કહેવાય કે તેઓ આયોજનનું કોષીય સ્તર એટલે કોષના લેવલે પ્રદર્શિત કરે છે. તેમાં પેશીઓ બનતી નથી. હવે આપણે જાણીએ છીએ કે પેશીઓ ક્યારે બને તો જ્યારે એક સરખા કોષો ભેગા મળે અને કોઈ એક ચોક્કસ કાર્ય કરે તો એને આપણે કહીએ પેશી આયોજન. તો અહીંયા વાદળી જેવા સમુદાયના પ્રાણીઓમાં પેશી રચના બનતી નથી, એ કોષીય સ્તર ઉપર કાર્ય કરે છે અથવા કોષીય સ્તર પ્રદર્શિત કરે છે. હવે આપણે જોઈએ કે પેશી સ્તરીય આયોજન
તો કોષ્ઠાંતરી પ્રાણીઓ એ બહુકોષી પ્રાણી છે, જેઓમાં કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજન થાય છે. કાર્યનું વિભાજન થાય એને આપણે શ્રમ વિભાજન તરીકે ઓળખીએ છીએ. કોષોની ગોઠવણી એ વધુ જટિલ પ્રકારની હોય છે અને સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે, એટલે એને કહેવાય કે પેશી ગોઠવણી. આથી તેને પેશી સ્તર આયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરીય પ્રાણીઓ, જેમાં આપણે હાઇડ્રા અને જેલીફિશનો સમાવેશ કરીએ. અને ત્રીજું છે એ અંગ સ્તરીય આયોજન, એટલે ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન. આયોજનના ઉચ્ચ સ્તરોમાં, દાખલા તરીકે પૃથક્કૃમિ અને ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન ધરાવે છે. એટલે અમુક ચોક્કસ પ્રકારની પેશીઓ ભેગી મળીને એ અંગની રચના કરે. એટલા માટે આવા પ્રાણીઓમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે, કે જ્યાં આગળ પેશીઓ છે એ બધી ભેગી થઈ ચોક્કસ કાર્ય માટે ભેગી થઈને અંગની રચના કરે. ત્યારે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સોળથચી અને મેરુદંડી જેવા પ્રાણીઓ અંગો કે કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય છે. તો આ બધાય સમુદાય જેમ કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સોળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગ વિકસિત પામ્યા હોય છે અને એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલ હોય છે. હવે દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ હોય છે. દરેક તંત્ર એટલે જુદા જુદા અંગો મળીને એક તંત્રની રચના કરે, જેને આપણે કહીએ કે દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા હોય. આ પ્રકારની રીતને અથવા તો આયોજનને આપણે અંગ સ્તરીય આયોજન તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણા શરીરની અંદર ઉત્સર્ગ તંત્ર, લોહીનું છે એ રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, એ રીતે અલગ અલગ તંત્રો છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જેને આપણે અંગ સ્તરીય આયોજન તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓમાં જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે અપૂર્ણ પાચનતંત્ર અને સંપૂર્ણ પાચનતંત્ર. તો હવે અપૂર્ણ પાચનતંત્ર કોને કહેવાય અને સંપૂર્ણ પાચનતંત્ર કોને કહેવાય એની વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથુકૃમિમાં પાચનતંત્ર એ મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક બાજુએ, એટલે એક જ બાજુએ તે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચનતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથુકૃમિ કે જેમાં પાચનતંત્ર એ મુખદ્વાર અને મળદ્વાર માત્ર એક જ બાજુએ દેહની બહાર ખુલે છે, જેથી તેને અપૂર્ણ પાચનતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ પાચનતંત્ર એટલે કે જે પાચનતંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બે ખુલતા માર્ગ હોય છે, એટલે કે અગ્ર છેડે મુખગુહા અને પશ્વ છેડે મળદ્વાર હોય છે, જેથી તેને સંપૂર્ણ પાચનતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું છે. એક ખુલ્લું પરિવહન તંત્ર અને એક બંધ પરિવહન તંત્ર. ખુલ્લા પરિવહન તંત્રમાં કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે,
કોષો અને પેશીમાં તરબોળ હોય છે. એટલે કે અહીંયા રુધિર છે એ હૃદયની બહાર આવે અને કોષો અને પેશીઓ તેમાં તરબોળ હોય છે. એટલે રુધિર છે એની અંદર કોષો અને પેશી બંને ડૂબેલા હોય છે કે તરબોળ હોય છે. જ્યારે બંધ પરિવહન તંત્રમાં રુધિર એ વિવિધ વ્યાસની, એટલે જુદા જુદા વ્યાસની, જાડી પાતળી એવી વ્યાસની વાહિનીઓની શ્રેણીઓ દ્વારા પરિવહન થાય છે, જેને આપણે ધમની, શિરા અને વાહિકા તરીકે ઓળખીએ છીએ. એટલે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે, એ જ રીતે અમુક પ્રાણીઓમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે. ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે જેમાં કોષ અને પેશીઓ છે એ રુધિરમાં તરબોળ હોય, જ્યારે બંધ પ્રકારનું પરિવહન એટલે કે એની અંદર રુધિર છે એ જુદા જુદા વ્યાસની વાહિનીઓમાં વહન થાય છે, જેમ કે ધમની, શિરા અને વાહિકા. હવે આપણે સમમિતિ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાણીઓમાં 3 પ્રકારની સમમિતિ જોવા મળે છે. એટલે કે પ્રાણીઓને તેમની સમમિતિના આધારે વર્ગીકૃત કરી શકાય. એટલે પ્રાણી છે એ 3 પ્રકારે સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય. સર્વપ્રથમ અસમમિતિ, બીજું છે એ અરિસમમિતિ અને ત્રીજું છે એ દ્વિપાર્શ્વ સમમિતિ. તો અસમમિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો, જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એ અરિસમમિતિ, એટલે કે જ્યારે પ્રાણીના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને 2 સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરિસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોષ્ઠાંત્રી, પછી કંકતધરો અને સોળતચીઓ, જેને અરિસમમિતિમાં સમાવવામાં આવે છે. જ્યારે ત્રીજું દ્વિપાર્શ્વ સમમિતિ, જેમાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી 2 સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરી શકાય તો તેવી સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે નુપુરક, સંધિપાદ સમુદાયના પ્રાણીઓ. આ આપણે જોયું કે સજીવમાં કે પ્રાણીઓમાં કયા કયા પ્રકારની સમમિતિ જોવા મળે, જેમાં આપણે જોયું કે અસમમિતિ, અરિસમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. હવે આપણે સજીવોમાં ગર્ભસ્તરીય આયોજન કયા પ્રકારનું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો દ્વિગર્ભસ્તરીય એટલે કે પ્રાણીઓ કે જેમાં 2 ગર્ભકોષી કે ગર્ભી સ્તરોમાં ગોઠવાયેલ છે, જેમાં કોષો 2 ગર્ભી સ્તરમાં ગોઠવાયેલા હોય છે. એટલે કે જેમાં બહારનું છે એ બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું છે એ અંતઃગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તેમને દ્વિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખાય છે. દાખલા તરીકે કોષ્ઠાંત્રી. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. જ્યારે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં કે જેમાં વિકાસ પામતો ભ્રૂણ એ
બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે એક ત્રીજું ગર્ભસ્તર કે જેને આપણે મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખીએ છીએ એ ધરાવે છે. એટલા માટે એને ત્રિગર્ભસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પૃથુકૃમિથી લઈને મેરુદંડી સુધીના બધા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે. એટલે દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કે સજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. દ્વિગર્ભસ્તરીની અંદર કોષ્ઠાંતરી કે જેમાં સમુદ્ર ફૂલનો સમાવેશ થાય, કે જ્યાં આગળ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જોવા મળે, જેની અંદર મધ્ય સ્તર છે એ અવિભેદિત હોય છે. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો. હવે ત્યારબાદ આપણે દેહકોષ્ઠ કોને કહેવાય, એની વ્યાખ્યા શું અને એના આધારે પ્રાણીઓના કયા કયા પ્રકારના છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરીર દિવાલ અને પાચન નળી એ બંને વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્ત્વની છે. એ વર્ગીકરણની અંદર શરીર દિવાલ અને પાચન નળી એ વચ્ચે અવકાશની હાજરી અથવા ગેરહાજરી એના આધારે આ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. દૈહિક અવકાશ કે જેને અસ્તર, મધ્ય ગર્ભનું કે મધ્ય ગર્ભસ્તરનું હોય એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય એને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો, પ્રથમ આકૃતિ કે જ્યાં આગળ દેહકોષ્ઠ શબ્દ વાપર્યો છે. સૌથી મધ્યમાં છે એ પાચન નળીનો આડો છેદ છે અને એની આજુબાજુ છે જે આપણને શરીરની દિવાલ દેખાડે છે અને બંને વચ્ચે અવકાશ જોવા મળે, જેને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. તો જે પ્રાણીની અંદર દેહકોષ્ઠ હોય એને આપણે દેહકોષ્ઠધારી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. જેમ કે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ. આ દરેક સમુદાયની અંદર કે જેનો દેહકોષ્ઠ જોવા મળે એટલા માટે એને દેહકોષ્ઠધારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કુટ દેહકોષ્ઠધારી એટલે કે કેટલાક પ્રાણીઓમાં દેહી અવકાશનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું નથી, પરંતુ બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે, જેને કુટ એટલે કે કુટ દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રાણીઓને કુટ દેહકોષ્ઠી એટલે કે આભાસી શરીર ગુહાવાળા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સૂત્રકૃમિ. જ્યારે અંતમાં અદેહકોષ્ઠધારી એટલે કે એવા પ્રાણી કે જેમાં દૈહિક અવકાશ એટલે કે દેહકોષ્ઠની ગેરહાજરી હોય તેને આપણે અદેહકોષ્ઠધારી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ. હવે આપણે ખંડતા એટલે કે સેગમેન્ટેશન કોને કહેવાય, તો આ એક પ્રાણીની લાક્ષણિકતા છે કે જેમાં શરીરની ઉપર
ખંડતા જોવા મળે અથવા તો પ્રાણી છે એ કેટલાક ક્રમિક અંગોમાં પુનરાવર્તિત થતું હોય, એટલે કે કેટલાક પ્રાણીઓમાં શરીર છે લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત થાય છે. તો ઉદાહરણ તરીકે તમે લઈ શકો કે અળસિયામાં શરીર આ પ્રકારની રચના ધરાવે છે, જેને સમખંડી ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને સમખંડતા કહેવામાં આવે છે. બીજો શબ્દ છે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી કોને કહેવાય? તો મેરુદંડી પ્રાણી એટલે કે કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના બનાવે છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીઓમાં મેરુદંડની હાજરી હોય તો એવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ આવેલ હોતો નથી તેને આપણે અમેરુદંડી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે સછિદ્રથી લઈને શૂળત્વચી સુધીના જે પ્રાણીઓ છે એ બધાય અમેરુદંડીમાં આવે. એટલે મેરુદંડ હાજર હોય તો મેરુદંડી પ્રાણી કહેવાય, અને જેની અંદર મેરુદંડ ન હોય એવાને આપણે અમેરુદંડી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો આ થયા બધાય અમુક વર્ગીકરણ કરવા માટેના લક્ષણો કે જેના આધારે પ્રાણીઓ છે એને આપણે જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કરીએ છીએ. તો આવતીકાલે આપણે જોશું કે પ્રાણીઓનું વર્ગીકરણ એ કઈ રીતે થાય, આયોજનના સ્તરથી, સમમિતિ, દૈહિક અવકાશ કે દેહકોષ્ઠ, એના આધારે કરવામાં આવે છે એ આપણે આવતીકાલે જોશું.